છોટાઉદેપુર તાલુકાના ધોળીસામલ ગામે આધેડની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી। ધોળીસામલ ગામે હાઈવેની સાઈડમાંથી ગામના આધેડની મળી લાશ મળતા જ પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી। હાલ પોલીસે લાશને પીએમ માટે હોસ્પિટલમાં ખસેડી। મરનારનું નામ રાઠવા હેમસિંગભાઈ ધાનકભાઈ। પોલીસે વધુ તપાસ હાથ ધરી। મેન હાઈવે પર જતા જાણ થઈ સવારમાં અમારે કે હાઈવેની સાઈડમાં મરણ પામેલ છે। મરણ પામેલનું નામ રાઠવા હેમસિંગભાઈ અને અમે પોલીસને જાણ કરી એટલે પોલીસ TRM સ્થળ પર આવી પહોંચી હતી અને પોલીસની કાર્યવાહી ચાલુ છે અને જે કાયદેસરની કાર્યવાહી ચાલુ છે એમાં જે આવે રિપોર્ટમાં એ માન્ય ગણાશે। રાઠવા અજીતભાઈ ધામાભાઈ મારા કાકા હતા, એ લઈ ગયા છે, પોલીસ આવી એમને પીએમ માટે લઈ ગઈ છે। હવે પોલીસનો તપાસ છે, શું બન્યું એ ખબર નહીં, પણ તપાસ માટે લઈ ગઈ છે। પોલીસને ફરિયાદ કરી છે, બધા આગેવાનોને કીધું છે, સરપંચ તથા બધા આગેવાનો આવ્યા છે, દવાખાને પીએમ માટે લઈ ગયા છે। રાઠવા હરેશભાઈ કલાનભાઈ। રિપોર્ટર રેહાન પટેલ, છોટાઉદેપુર, GTV ન્યૂઝ।